સુરત લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે અસાધારણ લઈ અવાજ ઉઠાવ્યો હતો અને અનેક સોસાયટીઓ મુસ્લિમોએ કબજે કરી હોવાના આક્ષેપો કર્યા હતા. સુરતની લિંબાયત વિધાનસભામાં અશાંતધારા વિધાયક મામલે લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે અવાજ ઉઠાવ્યો છે. 500 હિન્દુની વસ્તી વચ્ચે એક મુસ્લિમ સુરક્ષિત રહે છે, પણ 500 મુસ્લિમની વચ્ચે એક હિન્દુ સુરક્ષિત રહી શકતો નથી. લિંબાયત વિધાનસભામાં 1 લાખથી વધુ વસ્તી મુસ્લિમ ધરાવે છે. મારા મત વિસ્તારમાં અશાંતધારાને લઈ અનેક ફરિયાદો ઉઠી રહી છે. એક સમય જે વિસ્તારોમાં હિન્દુ રહેતા હતા તે આજે નામશેષ થઈ ગયા છે. પહેલા હિન્દુઓ બહુમતીમાં હતા, પરંતુ હવે માત્ર મુસ્લિમો જ રહેવા લાગ્યા છે. લિંબાયતની મારુતિનગર, પદ્માવતીનગર, બુદ્ધ સોસાયટી, ભાવના પાર્ક સોસાયટી, અમ્માનગર, અંબિકાનગર જેવી સોસાયટીઓમાં મુસ્લિમોએ કબજો કરી લીધો છે. મુસ્લિમ સમુદાયની વસ્તી એક એજન્ડાથી કાર્ય કરે છે. પહેલા 1-2 વ્યક્તિ ભાડુઆત બની આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે આખું નગર ઊભું કરી દે છે અને મકાન માલિકને કિંમત કરતાં વધુ રૂપિયા આપી મકાનની ખરીદી કરી લે છે. અસાધારણ નિયમોનું ઉલ્લંઘન કરી કેટલાક અસામાજિક તત્વો આવી પ્રવૃત્તિ કરે છે. લિંબાયત વિસ્તારની જે સોસાયટીઓમાં પહેલા માત્ર હિન્દુ રહેતા હતા, હવે બહુમતી મુસ્લિમની થઈ ગઈ છે. આવા હિન્દુ પરિવારોને માનસિક અને શારીરિક રીતે હેરાન કરાય છે અને તેમને હિજરત કરવા મજબૂર કરાય છે. અસાધારણ કાયદાના નિયમોને વધુ કડક બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આજે 1-2 હિન્દુ પરિવારો હજુ પણ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં બાકી છે અને ત્યાંથી જવા માંગે છે. તેમને પોતાની મિલકત વેચવાની પ્રક્રિયામાં મદદ કરવામાં આવે. મુસ્લિમ વસ્તી વધી જતા અનેક હિન્દુ પરિવારો ઘરને તાળા મારી અન્ય ભાડે રહેવા ચાલ્યા ગયા છે, જેથી ખોટી રીતે અસાધારણ કાયદાનો ઉપયોગ કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યારે ગુજરાત અશાંતધારા સુધારા વિધેયક પર જ્યારે વિધાનસભામાં જ્યારે ચર્ચા ચાલતી હોય, એમાં ચર્ચામાં પણ મારે ભાગ લેવાનો હતો અને ચર્ચા દરમિયાન મારા વિસ્તારના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની હું રજૂઆત કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા. અને આ અશાંતધારા વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે, ત્યારે આ નિર્દિષ્ટ વિસ્તારમાં કેવી રીતે કડક નિયંત્રણ લાવવું જોઈએ એ બધા સૂચનો અને સાથે સાથે કડક કાયદાની માંગ પણ અમે કરી હતી. અને મારા વિસ્તારમાં જ્યારે ઘણા બધા સોસાયટી એવી છે જે પહેલાં હિન્દુ બહુમત ધરાવતી વસ્તી હતી, જેવી કે જે સોસાયટીઓનું નામ લઉં તો એ સોસાયટી બુદ્ધ સોસાયટી છે, ભાવના પાર્ક છે, ગોવિંદનગર છે, મારુતિનગર છે, પદ્માવતીનગર છે, અંબિકાનગર છે, અમ્માનગર છે, એવી ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પહેલાં હિન્દુઓ રહેતા હતા, હવે નામ શેષ ત્યાં હિન્દુ રહેતા થઈ ગયા છે. તો 1-2 પરિવાર ત્યાં બાકી છે. 1-2 પરિવાર બાકી હોય તો એમાં એમને કેટલા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે. એમની જે વેદના હતી એ વેદના એ લોકો જ્યારે મને મળતા હતા ત્યારે કહેતા હતા કે આવું છે, અમને અશાંતધારાના લીધે, અશાંતધારા લાગુ કરવાના લીધે અમને આ વેચવા પણ મળતું નથી. તો એમની જે વ્યથા છે, તો મારે એક જ કહેવું છે, એક જ પૂછવું હતું કે 500 હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે, ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતું? આ પ્રશ્ન મારો હતો. અને સાથે સાથે જે આ અશાંતધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે. કલેક્ટરને હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે, તેમાં SITની પણ કમિટી બનાવાવી છે. એ પણ કમિટી સારી રીતે તપાસ કરે અને પછી જ એમને મિલકત વેચવાની પરમિશન આપે. આવી ઘણી બધી સૂચનોની સાથે સાથે મારી ચર્ચામાં મેં ભાગ લીધો. આ મુસ્લિમ સમુદાયમાં મેં આવું નહીં કહેતી કે બધા જ મુસ્લિમ ભાઈઓ આવું છે, પણ કેટલાક અસામાજિક તત્વો એવો છે, એમનું કામ જ આ હોય છે અને એટલા માટે એક દુકાન ભાડવત તરીકે લે છે, મિલકત લે છે અને પછી એ મકાન માલિક પાસેથી વધારાના પૈસા પણ આપીને 10 લાખનું મકાન હોય તો 15 લાખ આપતા હોય કે વધારાનું ભાડું ચૂકવીને પણ એ પોતાનું એક મિલકત લઈ લેતા હોય છે. અને સાથે સાથે પછી એકમાં મિલકત લીધી એના પર 4-5 માળના મકાન બાંધી લેતા હોય, બાજુમાં એમના સગાવડ આવી જાય, એના બાજુમાં બીજા આવી જાય, એવી રીતે આખું નગર એ વસાવતા થઈ ગયા છે. અને એટલા માટે મારે આ જે મારા વિસ્તારના લોકોની વેદના હતી એ વેદનાને મેં વચ્ચે આપી છે.